તો હવે પેલા વંશભાઈ પાસે પડદો ખેંચાઈશું અને પછી સાંડલા ને એવું બધું કરશું ને આપણે જો બધી બસા પાર્ટી હોય જોવા આવી હશે. 2 1 રામ રામ ને સીતારામ બધાને માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે આવતા રહે છીએ અગાશી માથે સરસ મજાની એમ કહેવાય કે ગુલાબી ગુલાબી ઠંડી સાથે. તો આજે આપણે સરસ મજાની વંશભાઈને એક આપવાની છે સરપ્રાઈઝ, અને સરપ્રાઈઝ આપણા ઘરે પણ આવી ગઈ છે, પણ વંશભાઈને જરા કંઈ ખ્યાલ નથી. ઘરે હોતને જે સરપ્રાઈઝ આપવાની છે ને એ વસ્તુ આપણા ઘરે પણ પડી છે, પણ વંશને ખબર નથી. અને અત્યારે સવારમાં એમ કહેવાય કે આપણે જો નહીં ધોઈ નાખ્યા ને એટલે થોડીક ઠંડી ઓછી થઈ ગઈ છે, નકર તો બહુ જ ઠંડી આવે. અને અમારા ઘરે તો આ મોસરીમાં એમ કહેવાય કે હાવ પેક જ કરી નાખી છે, એવી રીતનું આમ પવન ન આવે ને એવું બધું એ કરી વાળું છે. એટલે કાર્પેટર બાંધી થશે, આખી ઓસરી પેક થઈ ગઈ છે, થોડુંક એક બાજુથી ખાલી ખુલ્લું રાખ્યું છે. અને અત્યારે તો આપણે નાઈ નાખ્યા ને એટલે હવે એમ કહેવાય કે ઠંડીને એવું બધું ઓછું થતું જાય. નકર તો હજી જગ્યા હોય ને કાં તો સ્વેટર પહેરવું પડે ને મોજા પહેરવા પડે ને દુપટ્ટો ને એવું બધું બાંધવું પડે ને, નકર તો રેવાય જ નહીં. એટલી બધી અમારા ઘરે એમ કહેવાય કે આમ હામો પવન આવે ને એટલે થોડીક વધારે સ્ટાર્ટ આવે છે. અને અત્યારે શિરામણ ને એવું બધું એમ કહેવાય કે આમ રસોઈ બનાવી નાખી છે, પણ શિરામણ હજુ આપણે બાકી છે. અને હવે એમ કહેવાય કે સૂરજ દાદા અત્યારે ચડી ગયા છે એટલે સરસ મજાનો નજારો દેખાય છે. અને ધીમે ધીમે હવે ઠંડી ઉઠતી જશે. અને આપણે સેતુરી જો ઘણી ખરી મોટી થઈ ગઈ છે, નકર પેલા આવડી મોટી હતી નહીં, પણ ઘણી ખરી મોટી થઈ ગઈ છે. તો આટલો ભાગ આપણે ખુલ્લો છે, બાકી આ બાજુ બધે કાર્પેટર બાંધી દીધું છે. એક ઓલી બાજુનું તો બાંધેલું જ હતું, પણ એક આ પાછું નવું બાંધવું એટલે ઠંડી જ ન આવે. નકર આમ હામો પવન આવે ને ઓસરીમાં તો રેવાય જ નહીં. અને પગથિયા હોતા આપણે પેક થઈ જાય. ને શિવાની બેન તો વહેલા જાગી જશે. આજે હું જાગી ને એવા ટાણે શિવાની બેન જાગી જશે. અને હારો હાર એમ કહેવાય કે એને કાંઈ સ્કાપ ને એવું બાંધી દે તો થોડીક વાર રહેવા દે અને પછી પાછું વળી છોડી નાખે. એટલે વંસરીમાં એમાં રમે તો ઓછો પવન તો લાગે, નકર છૂટી વંસરીમાં રમતી હોય ને તો પવન પણ વધારે લાગે. હા, રાજી થઈ જા. હુઈ રહેતા હો તો હુઈ જાવ તો હે જો ખવડાવે છે, પણ હમણાં ખાવું છે તો ખાશે. કળી છે હું તો શાક ખવડાવ્યું અત્યારમાં શાક, અને શાક ભાવે છે હમણાં. સારા દૂધ ને એવું પાવતો નહીં પીવે નહીં. આપ જાઓ વયા જાઓ રસોડામાં શીરાવા. હાલો રસોડામાં શીરાવા વયા જાઓ. નીતિક આને અત્યારમાં સવારમાં હકવાય એટલે કસરત થાય. બે હાથ જો નીતિક ભાઈ બાજુ જાલ રાખે છે, આ બાજુ હું જાલ રાખું, એટલે શિવાની બેન ને ધીમા ધીમા હાલવાનું ચાલુ છે. રામ રામ ને સીતારામ ડાયરો ને. તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ નાયધુન કમ્પ્લીટ થઈ ગયા છે. અને આજે તો તમને બધાને આગળ થોડી ઘણી ખબર તો પડી જ ગઈ છે. અને આજે આપણે એવી વસ્તુની ખરીદી કરી છે કે વંશભાઈ બહુ જ ખુશ થઈ જાય અને કે દિવસની એને વાટ હોય એવી જ આપણે ખરીદી કરી છે. પણ હવે આપણે આપણા ઘરે કાંઈક ગમે એ નવી વસ્તુ આવે તો આપણે કઈ રીતે કરતા હોય તો એ રીતે આ બધું આપણે કરીશું રિવીલ. પડતો બળદો ને એવું બધું ખેંચવાનું કરીશું ને. હવે તો એવું જ કરાય ને, પછી સાંડલા કરીને શુભ મુહૂર્ત કરશું ને. આપણે હવે એમ કહેવાય કે નાની વસ્તુ હોય કે મોટી વસ્તુ હોય, ઘરમાં પહેલી વાર આવતી હોય ને નવીન વસ્તુ હોય નવી હોય એટલે એનું મુહૂર્ત તો કરવાનું જ હોય. મુહૂર્ત તો કરવાનું જ હોય. હા, તો એ બધી હું તૈયારી કરવાળું. અને વસ્તુ છે વસ્તુ હું લાવ્યો લાપસી પછી લેવા જોતો ખારું લ્યો તે તાર ભણવા જવાનું છે ને હોતા પછી ભણવા જવાનું છે લ્યો તે તૈયાર તો થઈ જાવ. ભણવા જવાનું હોય તો તૈયાર થઈ જાય. શેની વાત છે પૂછતો ખરો. તારા હાટુ એમ એક સરસ મજાની એમ કહેવાય કે સરપ્રાઈઝ રાખી છે. અને તાર કાકાએ તારા હાટુ ખરીદી કરી છે. શેની ઘડિયાળ નો શોખ લાગે છે તને? ઘડિયાળ નો શોખ હતો તને? નહીં ના એ તો મને નથી ખબર, તાર કાકા ને ખબર છે. હું હોય છે તારા હાટુ જો સ્પેશિયલ તારા હાટુ, બીજા અમારે કોઈ વાપરવાનો નથી. હું લેવું છે બોલ તારે. હું આમ તારે હું શેની વાત હતી? શેની વાત હતી કે તો હાલો વંશભાઈ તો નહીં કે તો વિચારમાં પડી ગયા, પણ હવે આપણે વંશભાઈ ની હાથે પડદો ખેંચાવી તા એવું ને. વસાર કહી દેવું છે તને? એવું નથી લાગતું કે તું આમ બહુ માંગતો તો? ખબર છે માંગતો તો ઘણી વસ્તુ કઈ દો. હવે છે ને તું હમણાં જાતે જ જોઈ લેજે. હવે કેવું નથી વંશભાઈ ની, અને આપણે બહાર લાવી એટલે પછી એને ખબર પડી જ જશે. પણ વંશભાઈ ને ખબર નથી. સાંજે હું તો ને ત્યારે જ આપણે લઈ આવ્યા છીએ. એટલે સમજો નકર તો આ આપણે વંશભાઈ સાના માના બે અને એને હજી ખબર પડવાય નથી દીધી, અને હંગરીન વસ્તુ એમાં મૂકી દીધી છે. હવે લઈ આવી ને પછી વંશ ની ખબર પડી જશે અને તમને બધાને હોતા. તો આમ ઘડે કોઈ આવતા એટલે હાથ પાડું ને તઈ આવજે. તાર માટે સરપ્રાઈઝ છે. આ બહુ
તું કાર્પેટરની બહાર નહીં આવતો. પાછા અહીંથી ડોકા તો નહીં આમ ઘરમાં ગયા હતા આમ તાર મમ્મી રે. મોકલી દો રસોડામાં કાં ઘરમાં. હા બસ ના રે હું હાથ પાડું ત્યારે જ આવજે. તો આપણે વંશભાઈ માટે જે સરપરાઝ હતી અહીંયા લાવીને મૂકી દીધી છે કા. હવે વંશને કર હાથ. હવે વંશને બોલાવી ને જે સરપ્રાઈઝ છે ને એ મેં અહીં ઢાંકીને મૂકી દીધી છે ફળિયામાં અને વંશભાઈને હવે બોલાવી નહીં બોલાવી લઉં ને. હાથ પાડ નહીં કેરનો ઉતાવળો થતો હોય છે. એ વંશ હા નથી લાવ્યો, નથી લાવ્યો. શું છે હોય છે કાં તો તૈયાર થઈને હું એમ નથી એમ નથી જો સાયકલ જ છે. ખબર પડી ગઈ. ચાલો વંશભાઈ ને ખબર તો પડી ગઈ કે વંશભાઈ હાટું આપણે સાયકલ જ લાવ્યા છીએ. ઓ સાયકલ ઓ વંશ. તો હવે પેલા વંશભાઈ પાસે પડદો ખેંચાશું અને પછી સાંડલા ને એવું બધું કરશું ને આપણે જો બધી બસા પાલટી હોય જો આવી હશે અને વંશભાઈ ને હવે નિશાળ જવાનું તું બહુ ઉતાવળ ટાણું પણ થતું જાય છે. આ બાજુ આ બાજુ આ બાજુ હાલો વંશ તું વાલકા હું આ બાજુ બસ. એમને અહીંયા ચાલીને ખેવાનું આગળ જો અહીંયા આમ આગળ પછી ધીમે ધીમે હો. ધીમે ધીમે હો તાણીથી ને વંશને હાલો વંશને ઓલું કરવા દો આમ આગળ ખેવાનો કે આમ ખેવાનો. આ બધું આમ આગળ ધીમે ધીમે વૈયા ખેહી વૈયા 1 2 3 2 1 કેવી સરસ મજાની સાયકલ છે. એ વંશ તો મેલું ન થાય એટલે મૂકવા જતો રહ્યો. મજા આવી જાય છે ને બેહી જાતો ને એ સાયકલ માં બેહવાની તૈયારી કરવા માંડ્યો. સાંડલા કરી નાખ અહીંયા કરી દીધું અહીંયા. હાલો સાંડલા કરવાળી આપણે હાલો. છોકરા કેવી લાગી વંશ તને તો તું તો કેવી લાગી એમ. એક નંબર એક નંબર લાગી તો મજા આવી ગઈ કે નહીં સાયકલ જોઈને. મજા તો આવે જાડા ટાયર છે ને લે જાડા ટાયર છે એટલે મજા આવી. હમણાં રોશનભાઈ ની હાકવાની છે. હાંકવાની છે પછી કા હાલો પકડો ડીશ હાલો. સોખા નો સોડ્યા હા પણ ઈ જ કરું છું. હમણાં આવા છે રોશનભાઈ ને. ને હાકવાની છે સાયકલ. હાલો વંશને સાંડલો કરી દો. હા પછી સાયકલ માં બેહાય સાંડલો કરી દો એનો થોડોક દાંત તો આમ દેખાતા બંધ કરી દે સ્માઈલ જ આપે છે. અને કેવી સાયકલ છે જોઈ દો કેવી સરસ મજાની છે. મસ્ત ને ગમી કે નહીં નકર આપણે પછી દઈ દઈ પાછી. ગમી ગમી એમ નહીં નો ગમી હોય તો આપણે બોલી છે કે પાછી તો દેવાય. પાછી દઈ દેવાની મારે નથી દેવાની. લે નથી દેવાની એને ગમી જ ગઈ કેમ કે સાયકલ લીધું એને અને ઘણા ટાઈમ થી રાહ હતી. હમણાં હાંકવાની હો. અને તમે બધા છે ને કોમેન્ટ કરતા કે હવે વંશભાઈ ને સાયકલ લઈ દો. ઘણા ખરા કરતા હતા કોમેન્ટ અને વંશને કેટલા ટાઈમ થી સાયકલ સાયકલ મળી. એટલે સાયકલ મળી. અને રાહ પણ હતી સાયકલ ની કેમ ગમી ગઈ ને વંશ. હું બહુ રાજી થઈ જાઉં. તો આપણે શિવાની બેન ને હવે સાયકલમાં બેહાડશું અને એનો ભાઈલો હાંકશે કા સમજો એની નજર જોવો તમે. હા જો આને હરખાઈ શું ખબર પડતી છે આવડી કે સાયકલ ની ખબર પડે છે. વાહ બેહાડ દે શિવાની બેહાર ને બેહાર દો ને હવે. હા હાલો હું શિવાની ચાલ રાખીશ હા. હાલો આ અડીને બેહાર તો નકર પગ રહે ઓલા. હું આમ પગે ચાલ રાખું ને હાલો. હા હાલો ધીમે ધીમે હાલો સાયકલ નું મુહૂર્ત હોતા અમારે થઈ ગયું છે. શિવાની બેન પહેલી વાર સાયકલ માં બેઠા હા. શિવાનીએ મુહૂર્ત કર્યું. એનો મજા આવે છે લઈ સમજો? લઈશું ત્યારે રોવાની છે. બસ તને મજા આવે છે ને મસ્ત છે, આમ થોડી મજા આવે. હાલો હાલો આવા દે બસ વાલ્યો 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 ઓલી બાજુ સેતુરી ભણે છે. હા તો એમ કર વાળો હાલો વાળો કેમ થાય કેમ થાય નથી વળતી વાહ થોડોક ધક્કો માર્યો એટલે હાલે. હાલો વળી ગઈ. આજ વંશભાઈ ને આપણે એમ કહેવાય કે ખુશીમાં ખુશીનો દિવસ આજનો હશે મને એવું લાગે છે કેમ કે એનું આજે એક સપનું પૂરું થઈ ગયું. કયા દિવસનો કહેતો તો કે મારે સાયકલ લેવી નહીં બસ અને શિવાનીને પણ બહુ મજા આવી ગઈ જો. હા હવે પછી ટાઈમે ભણવા વહી જવાનું લેસન બેસન ટાઈમે કરવાનું એવું બધું કરવાનું આ પાછું હવે નકરી સાયકલ નહીં હાંકવાની હાંકવું છે હાંક લેતી તને માથ ચડીને આવડે છે હા હા તો શિવાની અને આખો હતો તે હા કેમ થાય છે થોડાક દિવસ એમ થાય પગ ને એવું થોડું કામ બરોબર અડતા નથી પણ થોડીક ફાવી જાહે ને પછી મળશે હાલવા પણ શિવાની બેન હાલ આપણે આ બાજુ રહી હાલ પહેલો સાયકલ લઈને હાલ હાલ લેતા સાયકલ જજો મને આવશે તો જો બેજા મેં ચાલી છે વાહન જવા દે હાલો તે જો ઓહો વંશભાઈ ખાયો ખા જવા દે સાયકલ આમ જો
પણ એને સાયકલ તો આવડે જ છે. હજુ ઈ ઝાલી કેમ આખો છે સીટ ગારામાં તો હજુ આખશે ને બહુ જાળવશે જો પાછો આવે ને ખબર નથી પડતી બસ આવ પાછો વ્યાય. પાછો વે જો શિવાની હાથ કરે છે હાલો શિવાની નાથી વાળી નમણે પાછી આવશે એ નાની સાયકલ છે ને ઈ પેલા આગતો તો ઈ જો આઈ પડી સાયકલ હવે આ સાયકલ લઈ ક્યાં મૂકવી પડશે ને આને હરખી વ્યવસ્થિત મૂકી દેવાની. કે દિવસની જો આગતો તો એક હેન્ડલ ભાંગી ગયું છે. આમ તો બે હેન્ડલ ભાંગી ગયા. બે હેન્ડલ ભાંગી ગયા અને આ જો આ પગા એક આવા નવા લાવ્યા તો એક બાજુ ફિટિંગ એ નથી કર્યું સડાયું નતું એક બાજુ સડાયું અને આવી કાંક સાયકલ હતી તો પણ હવે આ સાયકલ માંથી નવી સાયકલ થઈ ગઈ. હવે આમાંથી નહીં બસ ભાઈ ઓ પાછા આયા જો સાયલો અરે અરે પણ હા આમ તો મોટું જ ભાઈ જ નથી થતું. ફૂલી ગયેલું મોટું રહેશે હવે વાસભાઈ એમ કહ્યું સાયકલ તો આવી ગઈ બીજું તો વાંધો નહીં પણ ટાઈમે લેસન નહીં કરવાનું ને નિશાળે જવાનું નકરી સાયકલ નહીં હાંકાય કરવાની પણ નવી સાયકલ છે ને ત્યાં સુધી થોડાક દિવસ તો આ રહેશે ઘોડી બોડી સડાવો ધ્યાન રાખો છોકરાનું ટાળી દેતા નહીં હા એટલે તો કહું છું મોટરસાયકલ લાગતા હોય એવું લાગે કે સાયકલ લાગતા મજા આવે હાલો યલો કલરની સાયકલ વાંસભાઈ ને ફેવરેટ આમ જો આમ સાયકલ વાળા બીજી સાયકલ આવી એક્સિડન્ટ થઈ જાય નહીં હો બીજી સાયકલ આવી ગઈ હરપાલભાઈ ની આમ જો નહીં એવી સાયકલ આ બધું મોટી સાયકલ મોટા હાકે નહીં શિવાની તારે આપી છે જો તાર પપ્પા હાકે સાયકલ જો આજે તો વાંસભાઈ અમારે બહુ જ અરખાઈ જશે ને બહુ જ ખુશ થઈ ગયા ઘણી વાર વાંસ એમ કહેતો હોય કે મને સાયકલ લઈ દો પણ આપણે એટલા માટે સાયકલ નહોતા લઈ દેતા વાંસને થોડોક એમ કહેવાય કે પછી બહુ ધ્યાન નથી દેતો ખાવા પીવામાં ને એમાં ને નકરી સાયકલ જ હાંક કરે એટલે કીધું મોટી સાયકલ અને પાછો એમાં એમ થાય પડવાની બીક લાગે પણ એ કે નહીં મને હવે આવડી જ ગઈ છે ઓલી સાયકલ જૂની હતી ને એમાં બહુ શીખ કર્યો અને ઘણી વાર કે જ કરતો હતો કે મારે સાયકલ લેવી છે એટલે એના કાકાએ વાંસને ખબર ન પડવા દીધી અને સાયકલ મંગાવી લીધી અને હવે તો બહુ રાજીને રેડ થઈ ગયો ને હવે નિશાળે જતો રહ્યો પછી આવશે ને પછી સાયકલ હાંકવાનું એને કામ ચાલુ થઈ જશે પણ તો એમ કહેવાય કે તો એમ શરત કરાશે કે લેસન કરવાનું અને ખાઈ પી લેવાનું અને પછી તારે સાયકલ હાંકવાની છે તો કે વાંધો નહીં પછી જોયું જાય અત્યારેથી આ જ પાડે કેમ કે સાયકલ આવી છે એટલે હજુ તો એ આ જ પાડે તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય